નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ રહેવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે એવી માહિતી પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ઘણા સમયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉત્સુકતાનો વિષય બની રહી છે। મિત્રો, જો ખરેખર 8મો પગાર પંચ સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવશે અને તેનો વાસ્તવિક અમલ વર્ષ 2027ના અંત સુધીમાં કરવામાં આવશે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને એક સાથે મળનારી એરિયર્સની રકમ ઇતિહાસ રચી શકે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું ખરેખર લાખો રૂપિયાનું એરિયર્સ મળી શકે છે? શું પેન્શનમાં મોટો વધારો થશે અને શું મેડિકલ ભથ્થામાં પણ વધારો થવાની સંભાવના છે? તો મિત્રો, આજના આ સંપૂર્ણ વિડીયોમાં આપણે આ તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મળતા માસિક તબીબી ભથ્થા વિશે। તો હાલમાં રાજ્યના અનેક પેન્શનરોને દર મહિને મળતું તબીબી ભથ્થું તેમની વધતી જતી આરોગ્ય જરૂરિયાતો સામે ખૂબ જ ઓછું હોવાનું વારંવાર રજૂ કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દવાઓના ભાવમાં સતત વધારો થયો છે। હોસ્પિટલના ખર્ચા, ટેસ્ટિંગ અને સારવારના ખર્ચામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। આવી સ્થિતિમાં પેન્શનરો સતત માંગણી કરી રહ્યા છે કે મેડિકલ ભથ્થામાં વધારો થવો જોઈએ। હાલમાં વિવિધ સંગઠનો અને પેન્શનર મંડળો સરકાર સમક્ષ આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે। આજે સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં મેડિકલ ભથ્થા અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે। જો કે કોઈ પણ વધારાને લઈને સત્તાવાર જાહેરનામું આવે ત્યારબાદ જ તેને અંતિમ માનવું જોઈએ, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે મેડિકલ ભથ્થાનો મુદ્દો હાલમાં ગંભીરતાથી ચર્ચાઈ રહ્યો છે અને પેન્શનરોની અપેક્ષાઓ વધી રહી છે। મિત્રો, હવે આપણે વાત કરીએ 8મા પગાર પંચ વિશે। તો દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય છે। વર્ષો બાદ આવનારા આ નવા પગાર પંચથી લાખો પરિવારોના જીવનમાં સીધી અસર થવાની છે, કારણ કે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે માત્ર પગારમાં જ વધારો નથી થતો, પરંતુ પેન્શન, ભથ્થા, ગ્રેજ્યુટી, ફેમિલી પેન્શન અને અન્ય ઘણા લાભોમાં પણ ફેરફાર થાય છે। મિત્રો, હાલમાં મળતી માહિતી અનુસાર 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે અને વિવિધ કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો તથા મંત્રાલયો સાથે ચર્ચાઓ ચાલી રહી છે। જો કે હજી સુધી કોઈ અંતિમ ભલામણ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। ચાલી રહેલી ચર્ચાઓએ કર્મચારીઓ અને પેન્શનરોમાં નવી આશા જગાવી છે। ઘણા લોકો માની રહ્યા છે કે જો 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી અસરકારક ગણાશે તો પછી વાસ્તવિક અમલીકરણ મોડું થાય તો પણ એરિયર્સનો મોટો લાભ મળી શકે છે। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરીએ તો ઘણી જગ્યાએ એવી ચર્ચા ચાલી રહી છે કે 8મો પગાર પંચ વર્ષ 2027ના અંત સુધીમાં અમલમાં આવી શકે છે। જો આવું બને અને તેની અસર જાન્યુઆરી 2026થી ગણવામાં આવે છે તો કર્મચારીઓને લગભગ 18થી 24 મહિનાનું એરિયર્સ મળી શકે છે। અહીં સમજવાની વાત એ છે કે એરિયર્સ એટલે જે વધારાનો લાભ કર્મચારીઓ અથવા પેન્શનરને સમયસર મળ્યો ન હોય તે એક પછી એક સાથે ચૂકવવામાં આવે છે। ધારો કે કોઈ કર્મચારીનો નવો પગાર નવા પગાર પંચ અનુસાર વધે છે, પરંતુ તેનો અમલ 2 વર્ષ મોડો થાય છે, તો તે 2 વર્ષ દરમિયાન મળવો જોઈતો એવો વધારાનો તફાવત સરકાર દ્વારા એક સાથે ચૂકવવામાં આવે છે। આ જ બાબત પેન્શનરો માટે પણ લાગુ પડી શકે છે। એટલે જ લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 8મા પગાર પંચની જાહેરાતથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે। વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી રહી છે। જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો લઘુત્તમ મૂળભૂત પગાર આશરે 69,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। જો કે આ માત્ર સંભાવના છે અને અંતિમ નિર્ણય સરકાર તથા પગાર પંચની ભલામણો પર આધારિત રહેશે, પરંતુ જો આ પ્રકારનો વધારો થાય છે તો કર્મચારીઓના જીવન સ્તરમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે। મિત્રો, પેન્શનર મિત્રો, આપ સૌ માટે મહત્વની બાબત એ છે કે જો નવા પગાર પંચમાં વધારો થાય છે
તો તેની સીધી અસર પેન્શન પર પણ જોવા મળી શકે છે, કારણ કે પેન્શન સામાન્ય રીતે મૂળભૂત પગાર સાથે જોડાયેલી હોય છે, એટલે કે પગારમાં વધારો એટલે પેન્શનમાં પણ વધારો થવાની સંભાવના. આ જ કારણ છે કે નિવૃત્ત કર્મચારીઓ પણ 8મા પગાર પંચ અંગે એટલા જ ઉત્સુક છે જેટલા હાલના કર્મચારીઓ છે. મિત્રો, ઘણા પેન્શનરોનો પ્રશ્ન હોય છે કે આખરે મારા ખાતામાં કેટલા રૂપિયા આવી શકે છે? તો તેનો કોઈ જવાબ નથી, કારણ કે દરેક વ્યક્તિની સ્થિતિ અલગ હોય છે. કોઈને મૂળ પગાર અલગ હોય છે, કોઈનું પેન્શન અલગ હોય છે, કોઈનું સેવા સ્તર અલગ હોય છે અને કોઈની નિવૃત્તિની તારીખ અલગ હોય છે. તેથી દરેક વ્યક્તિને મળનારી સંભવિત રકમ અલગ અલગ હોઈ શકે છે. ખાસ કરીને 6 મહત્વપૂર્ણ પરિબળો આ બાબતમાં સૌથી વધુ અસર કરે છે. સૌપ્રથમ, તમારો હાલનો મૂળભૂત પગાર અથવા મૂળ પેન્શન કેટલું છે. બીજું કે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર કેટલો નક્કી થાય છે. ત્રીજું, મોંઘવારી ભથ્થાને કેવી રીતે મર્જ કરવામાં આવે છે. ચોથો બાબત એ છે કે સુધારેલા પગાર અથવા પેન્શન કઈ તારીખથી અસરકારક ગણવામાં આવશે. અને પાંચમું કે સરકાર વાસ્તવિક અમલીકરણ ક્યારે કરે છે. અને છઠ્ઠું, કર્મચારી અથવા પેન્શનરનું સેવા સ્તર અને અન્ય નિયમો શું છે. આ 5-6 પરિબળો અસર કરે છે. મિત્રો, આજે દેશના લાખો પરિવારોની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે. ઘણા પરિવારોને આશા છે કે વધતી મોંઘવારી સામે થોડી રાહત મળશે. નિવૃત્ત જીવન જીવતા પેન્શનરો માટે પણ વધારાની પેન્શન અને ભથ્થા ખૂબ જ મહત્વ ધરાવે છે. આજના સમયમાં દવાઓ, સારવાર, રોજિંદા ખર્ચા અને અન્ય જરૂરિયાતોના ખર્ચા સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં જો પેન્શનમાં વધારો થાય છે તો તે લાખો પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ સલાહ પણ આપવી જરૂરી છે કે સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણી વખત અંદાજો અને અફવાઓને સત્તાવાર સમાચાર તરીકે રજૂ કરવામાં આવે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં અથવા કોઈપણ માહિતી સાચી માનતા પહેલાં સત્તાવાર પરિપત્ર, સરકારની જાહેરાત અથવા અધિકૃત માહિતીની રાહ જોવી જોઈએ, કારણ કે અંતિમ નિર્ણય સરકાર જાહેર કરે ત્યારબાદ જ સ્પષ્ટતા થાય છે. હાલમાં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રક્રિયા આગળ વધી રહી છે અને વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલુ છે. કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે, પેન્શનર સંગઠનો પોતાના મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અને સરકાર પણ તમામ પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. તેથી આગામી સમયગાળામાં મહત્વપૂર્ણ નિર્ણયો આવી શકે છે. મિત્રો, પેન્શનરો માટે મેડિકલ ભથ્થું હોય, ડીઆરનો મુદ્દો હોય, ફેમિલી પેન્શનનો મુદ્દો હોય કે પછી 8મા પગાર પંચનો મુદ્દો હોય, દરેક બાબત સીધી રીતે લાખો પરિવારોના જીવન સાથે જોડાયેલી છે. તેથી દરેક અપડેટ પર નજર રાખવી જરૂરી છે. અમે પણ આપ સુધી સાચી અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આશા રાખીએ કે આવનારા સમયમાં પેન્શનરો અને કર્મચારીઓ માટે સારા સમાચાર મળશે અને તેમની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ પર પણ સકારાત્મક નિર્ણય લેવામાં આવશે. જો 8મું પગાર પંચ અનુકૂળ રીતે અમલમાં આવે છે તો તે માત્ર પગારમાં વધારો નહીં, પરંતુ લાખો પરિવારોના આર્થિક જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે. પેન્શનરો માટે વધારાની આવક આરોગ્ય અને જીવન જરૂરિયાતોને વધુ સરળ બનાવી શકે છે અને કર્મચારીઓ માટે પણ ભવિષ્યની સુરક્ષા વધુ મજબૂત બનાવી શકે છે. જય હિન્દ, વંદે માતરમ.